જો સરસ મજાની ચોળી થઈ થોડી થોડી જો આકડી થઈ ગઈ છે થોડી થોડી ઘીવડા ગોતવા આવ્યા છે જો હે ને વજન લાગે છે ભાઈ થાક લાગે છે ચાલ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ તો એકદમ ફૂલ મોજમાં જ છે ને જો આજે તો રજાનો દિવસ છે તો સૌથી પહેલાં તો આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનની તમને ઢેર સારી શુભકામના અને આપણે તો હજી રાખડી બાંધવાની વાર છે કારણ કે હજી બધા કહેશે કે અત્યારે સવારમાં થોડું મુહૂર્ત સારું નથી એટલે થોડુંક મોડેથી બાંધવાની 10 વાગ્યા પછી એટલે અત્યારે જો વાગી ગયા છે સવારના 8 જેવું થઈ ગયું છે ને આપણે અત્યારે જો જઈ રહ્યા છીએ વાડીએ આજે તમને વાડી બતાવવાની છે કારણ કે ગામડાનું વાતાવરણ ખૂબ સરસ મજાનું શાંત ને એવું હોય જો તમે ખાલી નદીના કાંઠે આપણે વિડીયોની શરૂઆત કરી છે ને જો તમે અમારા ગામની નદી જો ખાલી જો શાંત વાતાવરણ છે પક્ષીઓ બધા બોલતા હોય અને બધા જતા હોય આ નદીની પાર કરીને વચ્ચેથી જવાનું છે ભાઈ જો બાઇક લઈને આપણે આવી ગયા છીએ અત્યારે સવારમાં વાડીએ મમ્મી પપ્પાની તો સવારના વહેલા વહી ગયા છે કારણ કે આજે ગુવાર ઉતારવાનો છે ગુવારનો વારો છે એટલે તો ગુવાર ઉતારવા વહી ગયા છે આપણે જઈને ગુવારે ઉતારવાનો છે કેવો ગુવાર થાય છે એ પણ તમને વિડીયોમાં બતાવવાનું છે પણ અત્યારે આપણે જવાનું છે જો નદી પાર કરવાની છે ભાઈ જો નદીમાંથી નાખવાનું છે ગાડી ધીમે ધીમે જશે ચાલો તો જઈએ આપણે વાડીએ વાડીનું વાતાવરણ બતાવીએ ને વાડીએ એક શાંત જો ઠંડુ વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે સૂરજ દેવતા હજી નીકળ્યા નથી આમ તો નીકળી ગયા છે પણ વાદળની વચ્ચે છે એટલે એવું છે બધું જો ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો વાડીએ જઈને મળીએ આપણે ધીમે ધીમે નદી પાર કરીએ કારણ કે પાણી છે થોડું ટાયર બુડી જાય ધીમે ધીમે કાઢવાનું પછી વાડીએ જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો એક સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને પછી તો આપણે જે આજે રાખડી બંધાવવાની છે એનો પણ સરસ મજાનો વિડીયો આવશે આજે રક્ષાબંધન છે ફરીથી તમને રક્ષાબંધનની ઢેર સારી શુભકામના ભાઈ બહેનનો પ્રેમ અતૂટ રહે તેવી શુભકામનાને ચાલો આપણે જો અહીંથી ધીમે ધીમે જવાનું જો આ છે જો પાણી છે ને પાણીમાંથી ગાડી કાઢવાની છે ધીમે ધીમે જો ટાયર બુટી જાય ને ધીમે ધીમે કાઢવાની એવું છે બધું જો ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો જઈએ આપણે વાડીએ તો આપણે શેણેડો હાંકવા ગયા હતા ને શેણેડો હાંકતા પહેલાં આપણે જો થોડો ગુવાર ઉતારતા હતા આટલો ગુવાર ઉતારતા હતા પપ્પા આ બાજુ આમ શેણેડો ચલાવતા હતા આપણે પછી ગયા હતા થોડીક વાર શેણેડો ચલાવવા મજા આવે શેણેડો ચલાવવાની કારણ કે આપણે શેણેડો ચલાવ્યો એટલે મજા આવે આમ ફાળા બાંધતા હતા ને તો આ છે ગુવાર ઉતારવાનું આજ કામકાજ ચાલુ છે ગુવાર છે એડા છે ગુવારને એડા બે ભેગું છે ને આ બાજુ કપાસ છે અને આપણે રહી ગયા હતા પાછળ જો આપણે પાછળ રહી ગયા હતા ને મમ્મીની આ બાજુ વીણે જો તાળમ તોડ વીણે છે જો ધીમે ધીમે હાલે જાય વીણ લીધું આપણે તો પણ આટલો ગુવાર તો ઘણો ને આટલો વીણી લીધો તો આટલું થઈ રહ્યું છે આટલો ગુવાર વીણી લીધો આપણે મમ્મીને જો આ બધું તળામ તોડ વીણે છોકરા નહીં છોકરો છોકરા એટલે તમે છોકરા એટલે જાજા હોય તો છોકરા કહેવાય એક કોઈ થોડા છોકરા કહેવાય છોકરો કહેવાય જો આપણે તો આપણે રક્ષાબંધન કરવા આવ્યા હતા રક્ષાબંધન આપણે વાડીએ ગુવાર ઉતારવામાં ચાલુ થઈ ગઈ છે હવે પણ જાજી ઘડી નથી આપણે એટલો વીણ લીધો છે જો ક્યારે દુખે કે નથી દુખતી ગુવાર ખાવા છે અઘરું કામ છે ભાઈ જો ગુવાર વીણીને પાકા વાકા ગુવાર વીણવો પડે આમ એટલે જો પછી કમર દુખે એટલું વીણો તો આપણે હજી દુખવાની શરૂઆત નથી પણ થોડુંક કેવર આવે શાક થાય એટલે લઈ લીધો આપણે જો હાથે લઈ લીધો ખાઈને હું અત્યારે એવું છે કોઈ બનાવવા વાળું જ નથી એવું છે શાક થાય એટલું ઉતારી લીધું પણ શાક બનાવવા વાળું જ નથી કરી અત્યારે બધું ગયું છે આટો ખાવ ચાલો તો અમે કન્ટિન્યુ બનાવી રહ્યો છે થોડીક વાર બધું વીણવાનું છે ને એવું બધું છે જો આપણી વાડી ચાલો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે અમે ગુવાર ઉતારવાનો બંધ રાખ્યું ને આપણે થોડુંક બીજું બકાલું ઉતારવાનું ચાલુ કરી દીધું છે ને જો પહેલાં આપણે આવી ગયા છીએ ચોળી ઉતારવા માટે આવી ગયા જો સરસ મજાની ચોળી થઈ જાય થોડી થોડી જો શાક થાય એટલું થઈ જાય જો ચોળી છે ને ચીબડું ઉતાર્યું છે એ ધીમે ધીમે ઉતારીએ છીએ જો
આ બાજુ પપ્પા શણેડો તલાવે જો ચાલો તો થોડીક વાર ચોળીને ઉતારી લઈએ, થોડું બધું ઉતારીએ એટલે શાકનું ને એવું બધું હોય તો છે ને આપણી વાડી. ચાલો કન્ટિન્યુ બને રહેજો, લાઈક કરી દેજો. ચોળી આપણે થોડીક ઉતારી લીધી છે ને હવે આપણે આવી ગયા છીએ, થોડુંક ભીંડો લઈ લઈએ. જો આ બાજુ થોડોક ભીંડો છે એટલે એમાં શાક થાય એટલું તો થઈ રહ્યું. તો નાનો છે મોટો છે, જો ભીંડો છે દેશી વાડીનો ભીંડો. ચાલો તો થોડોક ભીંડો ઉતારી લઈએ, પછી જોઈએ આગળ શું કઈક બાજુ જઈએ તો કન્ટિન્યુ બનાવ્યો. ફેમિલી જો તો આપણે ભીંડો ઉતારી લીધો ને ભીંડો ઉતારીને થોડોક આટો મારવા આવ્યા હતા. પપ્પા બાજુ શણેડો ચલાવે છે ને આપણે થોડોક શણેડો ચલાવ્યો છે. મજા આવી શણેડો ચલાવવાની. જો પાળા બાંધવાનું કામકાજ ચાલુ હતું ને આપણે શણેડો ચલાવીને પાળા બાંધ્યા છે ને એનો આપણે સરસ મજાનો અલગથી વિડીયો મૂક્યો છે. મજા આવશે તમને પણ જોવાની કે શણેડાથી પાળા કઈ રીતે બનાય, કઈ રીતે બનાવી આવડે. મજા આવી છે શણેડો ચલાવવાની. મેં ઘણી ચલાવી, પપ્પા તો દરરોજ ચલાવતા ને આપણે તો રજાના દિવસે ચલાવતા હોય એટલે એનો અલગથી સરસ મજાનો બનાવ્યો છે કે પાળા કેવા બંધાય ને કઈ રીતે બંધાય ને પાછો એક સરસ મજાનો જે એક વિડીયો બનાવવાનો શણેડો કઈ રીતે બનાવાય એમ. તો અત્યારે તો જો આપણા વિડીયોની અંદર આપણે જો કાકડી બાજુ એટેક કરવા આવી ગયા. તો કાકડી થઈ ગઈ છે થોડી નાની છે મોટી છે. જો સરસ મજાની કાકડી. ચાલો તો થોડીક વાર વીણીએ, થોડીક કાંકડી બાકડી ક્યાંય મળે તો. જો આ પાળા બાંધવાનું કામ ચાલુ છે એટલે પાળામાં થોડું બધું દટાઈ ગયું છે ને એવું છે. હજી બહાર કાઢવાનું ને એવું બધું છે ને. પપ્પા જો આ બાજુ શણેડો લઈને આવી ગયા છે. જો ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો. બાકી ગયા છે 10 જેવું થઈ ગયું છે ને સવારનું શિરામણ તૈયાર થવા જઈ રહ્યું છે. તો શીરા લઈ લઈને એવું બધું કરીએ. ફેમિલી જુઓ તો આપણે વાડીએ શિરામણ કરી લીધું. શિરામણમાં સરસ મજાનું ગીસોલાનું શાક હતું, ઘઉંની રોટલી હતી ને મરચાં હતા. તો ખાવાની ફૂલ મજા આવી ગઈ. વાડી આમ તો ઊંચી ભૂખ લાગી એટલે મજા આવી ગઈ ને હવે પાછા આપણે જો આવી ગયા છીએ કૂવાના ગાળના જો ઢગલા ઉપર. જો અહીંયા સરસ મજાનો ઘીહોડાનો વેલો છે. ઘીહોડા ગોતવા આવ્યા છે જો હે ને. ચાલો વેલો એવો છે મોટો જબરો, આપણે એવું નથી ફરવું પડે. જો વેલો આમ છે, અહીંયા છે ઘીહોડા થઈ ગયા થોડા મોટા. ચાલો તો વીણી લઈએ ને પછી મળીએ. ફેમિલી જુઓ તો આપણે હવે ધીમે વાડીએથી નીકળી રહ્યા છીએ અને બકાલું થોડુંક લઈ લીધું છે. તમે જોઈ રહ્યા છો થોડુંક બકાલું ઉતાર્યું છે, થેલીમાં ભર્યું છે ને હવે આવીશું ઘરે. અને ઘરે જઈને પછી રાજકોટે જવાનું થોડું કામ છે એટલે થોડું વહેલા નીકળવાનું છે આજ. ચાલો તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરાક કમેન્ટમાં કહી દીજો અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ. બાય બાય. વજન લાગે છે ભાઈ, થાક લાગે છે. ચાલો બાય બાય.